હેલો ગાઈસ, સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. જય માતાજી. તો આજે અમે જઈ રહ્યા છીએ જીઓની ઓફિસમાં. અમે જીએસએલ પહોંચી ગયા છીએ. તો આપણા વિનોદભાઈની રિક્ષા લઈને જઈએ છીએ આપણે. વિનોદભાઈના બી જીઓમાં થોડું કામ હતું એટલે અમે બંને જણા રિક્ષા લઈને જીઓની ઓફિસે પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો જીએસએલ આપણે પહોંચી ગયા છીએ મિત્રો. આ છે જીઓની ઓફિસ. આગળના વિડીયોમાં જોઈ હશે તમે. એક વખત આવ્યા હતા અમે, મારો મિત્ર પાર્થ અને બંને જણા આવેલા હતા, પણ એ દિવસે ઓફિસ બંધ હતી. તો આજે ફરીથી ઓફિસ ચાલુ છે એટલે આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો. તો ગાઈસ, આજે તો ઓફિસ ખુલ્લી જ છે એટલે આજે આપણું કામ થઈ જશે. વિનોદભાઈ લગાવી ગાડી સાઈડમાં. તો ગાઈસ, આવી ગયા ફાઇનલી અમે જીઓ ઓફિસ પર. તો ગાઈસ, અમે જીઓની ઓફિસથી નીકળીને આવી ગયા ગેસ ભરાવા. આપણા વિનોદભાઈની રિક્ષામાં ગેસ ભરાવાનો હતો એટલે આવી ગયા અમે. તમે જોઈ શકો છો, આ વિનોદભાઈની રિક્ષા લઈને અમે પાછા નીકળી ગયા ગેસ ભરાઈને. તો અમે ફટાફટ વિનોદભાઈની રિક્ષા લઈને નીકળી ગયા છીએ ઘરે પાછા જવા માટે. મેઘમણી પહોંચી ગયા. મેઘમણીથી નીકળી ગયા છીએ અમે. તો જોઈ શકો છો, આપણે ચાલા બાબુ ખુશ દેખાઈએ છીએ પોતે. મારા વિનોદભાઈ બી ખુશ છે. એ બી કહે છે આપણો બી બ્લોગ બનાવો. તો આજે એમનો બી બ્લોગ બનાવી દીધો. આપણે પહોંચી ગયા, આપણે રિલાયન્સ પહોંચી ગયા છીએ. તો ગાઈસ, કોઈ બી કામ હોય તો વિનોદભાઈનો કોન્ટેક્ટ કરજો. આપણે લખીગાંવ ચોકડી એમની રિક્ષા હોય જ છે, તો કોન્ટેક્ટ કરજો વિનોદભાઈનો. તો ગાઈસ, તમે રિલાયન્સથી નીકળો તો જરા અહીંયા આ જગ્યાએ આવો તો થોડું ધ્યાન રાખીને ગાડી ચલાવજો. આ જગ્યાએ બહુ ગાડીઓનું પાર્કિંગ થયેલું હોય છે એટલે જરા જોઈને ગાડી ચલાવજો. રિલાયન્સનું મટીરિયલ ગેટ અહીં છે એટલા માટે અહીં ટ્રાફિક બહુ વધારે રહે છે, તો જોઈને ગાડી ચલાવજો. મારા મિત્રોને જણાવવાનું કે અહીંયા આવો તો થોડા ધ્યાનથી ગાડી ચલાવજો. અહીં ટ્રાફિક થોડું વધારે રહે છે. તો ગાઈસ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો. જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.